વ્યક્તિ હોય, નામચીન વ્યક્તિ હોય, આનું તો નામ કેવું હતું કે ઓહો ટોળે ટોળા લોકો ભગવાન કહીને દોડે, તો આનું નામ કઈ જેમ તેમ થોડું હતું. હવે જો એવા વ્યક્તિને હું ખુલ્લે આમ ચેલેન્જ આપતી હોય, એવા વ્યક્તિ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ ગુજરાતી ન્યૂઝ 2 યુટ્યુબ ચેનલમાં. તો હાલમાં મિત્રો કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો જે વિવાદ ચાલી રહ્યો છે, તો હાલમાં કીર્તિ પટેલનો લાઈવ વિડીયો આવ્યો છે, એ તમને આગળ હું બતાવવાનો છું. અને વિડીયોમાં કીર્તિ પટેલ ગાળો પણ બોલી રહી છે. તો એ વિડીયો બતાવવું એ પહેલા આપણી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી નાખજો, જેથી કરીને આવા નવા વિડીયો તમને સૌથી પહેલા જોવા મળે. તો જોઈ લો તમે પેલો આ વિડીયો. વ્યક્તિ હોય, નામચીન વ્યક્તિ હોય, આનું તો નામ કેવું હતું કે ઓહો ટોળે ટોળા લોકો ભગવાન કહીને દોડે, તો આનું નામ કઈ જેમ તેમ થોડું હતું. હવે જો એવા વ્યક્તિને હું ખુલ્લે આમ ચેલેન્જ આપતી હોય, એવા વ્યક્તિને હું ખુલ્લે આમ એમ કહેતી હોય ગોવામાં મેં માર્યો તો હે આ એટલો હલકો છે, આટલો નીચ છે, એને હું આવી રીતના કહેતી હોય તો શું મને એવું કેવા આવે કે ન આવે કે તું ખોટું બોલેસ? એવું કેવા તો આવે કે ન આવે? પણ આ ખોટો છે. એને એમ કહી દો કે ભાઈ બેહી જાવ ને, આ મેટર પતે ગુજરાતમાંથી, રોજ માથું દુખે છે. કીર્તિ અમે બેહી જાવ ને ખજૂરભાઈ, એવો વિડીયો કાલથી બનાવો બધા. કયો તમારા ખજૂરને વન્સ અગેન જવાબ થઈ જાય, વન્સ અગેન કીર્તિના જવાબ થઈ જાય, વન્સ અગેન તો મજા આવે. ભાઈ બોલતી બંધ કરી દીધી છે તમારા ભગવાનની, હે બોલતી બંધ કરી દીધી છે, બોલતી. તમારા ભગવાનને કયો મોઢું સીવીને બેસશો તો મેળ નહીં આવે, હે મોઢું બંધ કરશો તો ગાંઠથી પદાશે નહીં અને કાંઈ નહીં થાય, હો કાંઈ નહીં થાય. પાછો ઓલો વિડીયો મૂકે છે કે ભાઈ તું ઓલા ખોટીના પેટનો જે છે ને તે ઓલો કાચિંડો કલર બદલું એનું રેકોર્ડિંગ મૂક ને, પણ તારા બાપને પૂછ કોના મોબાઈલમાંથી વાત કરી હતી, ઈ તારા બાપને પૂછો, હે ઈ કાચિંડાને પૂછો. અમુક વસ્તુ એવી હોય કે અમુકના રેકોર્ડિંગ નોટ કરવાના હોય, જુબાનની કિંમત હોય. હા 4 ફોન કર્યા હતા, 4 ફોન. શું સાહિત્યકાર હાચુન બકા, એકવાર તો સ્ટેજ ઉપરથી કેવું તું. અને હજુ તને સમય આપું છું, આ ચેલેન્જ આપું છું કે મને બહુ જલ્દી તું ખુદ આવીને બોલીશ કે હા મેં 4 ફોન સમાધાનના કર્યા હતા ને એવું બધું, કે પછી મારે હું તો પછી ભલે માનું જ મારે, હું તો જાહેર કરી દઈશ ભાઈ. હું 1 મિનિટની શરમ નહીં રાખું કોઈની, પણ હું જાહેર કરી દઈશ, જાહેર કરી દઈશ. બરાબર? જો એક દીકરીની ઇજ્જત કોઈની ના કરી શકતા હોય ને, તો મારે કોઈ એવા સંબંધની જરૂર નથી ભાઈ. મને કોઈ જેવા સંબંધની જરૂર નથી, હો કોઈ જેવા સંબંધની જરૂર નથી. એવો સંબંધ તમને બધાને મુબારક. જો એક દીકરીની નીલામી થતી હોય, ગામ આખામાં ઇજ્જત ઉઠતી હોય ને તમે મારા માટે 2 શબ્દ ન બોલી શકતા હોય કે હા ભાઈ સમાધાનના ફોન કરાવ્યા હતા, બરાબર? જો હાચીના પેટનો હોત ખજૂર તો મને સમાધાન માટે કેટલા લોકોને ફોન કરાવ્યા. હું તો ખાલી 2 લોકોના નામ તો એટલે બોલું છું કે જે નામચીન હતા, કે તમને ગળે ઉતરે વાત. બાકી મને 7 થી 8 કોલ કરાવ્યા સમાધાનના. કેટલા? 7 થી 8 ફોન. જો તમારો ભગવાન હાચીના પેટનો હોય તો સમાધાનમાં આવે. શું કામ મને ચૂપ કરવાની કોશિશ કરે? અને કે આ તોડબાજ તું 9 લાખનું બોલેસ ને, પણ 9 રૂપિયાનો જા મારો પુરાવો લઈ આવી જા, 9 રૂપિયાનો પુરાવો લઈ આવી જા. એટલે હું તને કહું 9 લાખ જોયે છે તારી પેઢીએ? લઈ આવેલો છું. કાલથી તારી બેનને સમજો ગોલો ખવડાવો, ગોલો આખો બાપુનો લોલીપોપ, બાપુનો લોલીપોપ યાદ રાખજે, બાપુનો લોલીપોપ. બાપુએ મને કીધું બાપુનો લોલીપોપ. આહા બાપુ કે એની માને આહા કીર્તિ કે એની બોન કઈક લોલીપોપ કરે, આહા વાહ. ઘરમાં ધ્યાન દો, નકર ચંપલા ગણવાનો જ વારો આવશે ભાઈ, એટલું યાદ રાખજો. જય માતાજી, જય પિતાજી. કાલનો કાર્યક્રમ છે ને ઓનલી ફોર સાહિત્યકાર માટે રાખશું. અને દે ભીખા દે. તો મિત્રો આ જે પણ માહિતી મળી એ સોશિયલ મીડિયાના આધારિત છે. તો હવે આપણે મળીશું કોઈ બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.